છાપરાભાઠાની મહિલાઓ તાપીમાં ઝંપલાવ્યા આપઘાત, બ્રિજ નીચેથી મૃતદેહ મળ્યો, માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યું, પરિવારમાં શોકનો માહોલ છે। મળતી માહિતી અનુસાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના વતની અને હાલ સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા પાર્થ કોમ્પ્લેક્સમાં રહેતા ચંદ્રિકાબેન કિશોરભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થતાનો સામનો કરી રહ્યા હતા। ચંદ્રિકાબેનના પતિનું અગાઉ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું। તેઓ તેમના 3 પુત્રો સાથે સુરતમાં રહેતા હતા। છેલ્લા 3-4 મહિનાથી તેઓ ગંભીર માનસિક બીમારીથી પીડાતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। આજે વહેલી સવારે ચંદ્રિકાબેન પરિવારના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા। માતા ઘરે ન દેખાતા ગભરાયેલા પુત્રોએ તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી। આ દરમિયાન તેમનો મોટો પુત્ર સાગર સૂતા સૂતા અમરોલી તાપી બ્રિજ પાસે પહોંચ્યો, જ્યાં નદીના પાણીમાં તેના માતાનો મૃતદેહ તરતો જોવા મળ્યો। બનાવની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક પૂછપરછમાં પરિવારે જણાવ્યું હતું કે સતત રહેતી માનસિક બીમારીથી કંટાળી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે। હાલ કતારગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।